ગુજરાતમાં ફરી મોરબી જેવી એક ઘટના બની છે કે જેમાં આ વખતે બાળકોએ જીવ ગુમાવ્યો છે. બાળક એટલે ઘરની ખુશીનું એક માધ્યમ કહી શકાય કે ઘરની ખુશી એ બાળકમાં રહેલી હોય છે અને એ બાળકોએ આજે જીવ ગુમાવ્યો છે. એ પરિવારો ઉપર શું વીતતી છે એ તો કદાચ આપણે વિચારી પણ ન શકીએ. પરંતુ સવાલ એ છે કે શું આ ઘટના કુદરતી છે ખરી કે પછી માનવ સર્જિત? કદાચ ચોક્કસપણે આપણે કહી શકીએ કે 50% આ ઘટના એ કુદરતી ઘટના કહી શકાય, પરંતુ 50% એ માનવ સર્જિત કહી શકાય. કેમ કે આના પાછળની જે જવાબદાર જે કહી શકાય એ છે ત્યાંનું તંત્ર. અને તંત્ર એટલે આપણી ભાજપ સરકાર. કેમ કે ભાજપ સરકારની જવાબદારી છે કે તંત્ર બેદરકારીપૂર્વક કામ ન કરે, પોતાની જવાબદારી રીતે કામ કરે, એના ઉપર ધ્યાન આપવું એ ભાજપ સરકારનું કામ છે. પરંતુ ભાજપ સરકારમાં મોરબીની બ્રિજની ઘટના હોય, સુરતમાં આગની જે ઘટના હોય, ફરી ત્યાં વડોદરાની ઘટના હોય, પેપર લીક, લઠ્ઠાકાંડ, કેટલાય લોકોએ આમાં જીવ ગુમાવ્યો છે. પરંતુ આપણી ભાજપ સરકારને આમાં કંઈ વધારે ફરક નથી પડતો. એકલા ભાજપ પણ જવાબદાર ન કહી શકાય, પરંતુ આની સાથે થોડુંક લોકોને પણ જાગૃત થવાની જરૂર છે. કેમ કે જ્યાં સેફટીનું પ્રોપર રીતે ત્યાં એનું પાલન જો ન થતું હોય તો ત્યાં લોકો એ કેમ જઈ રહ્યા છે? શું લોકો પોતાની રીતે તર્ક નથી કરી શકતા કે અહીંયા જવું કે ન જવું? મોરબીની ઘટના હતી એ વખતે પણ આવા સવાલો ઊભા થયા હતા કે જો આટલી બધી સંખ્યા હોય તો લોકોએ કેમ જવું જોઈએ? લોકોને કેમ એવી ઈચ્છા થઈ જાય છે? આજનો માનવીનો એવો સ્વભાવ કેમ થઈ ગયો છે કે જો જ્યાં ટોળું હોય ત્યાં જ જવામાં એને વધારે ઈચ્છા થતી હોય છે. લોકોને પણ આ વાત સમજવી પડશે, થોડાક જાગૃત થવાની જરૂર છે. અને ખાસ કરીને ભાજપ સરકારને પણ, કેમ કે વારંવાર આવી ઘટનાઓ બને છે. 2-3 દિવસ આ ઘટનાઓ કદાચ યાદ રહેશે અને 2-3 દિવસ પછી બધું જ ભૂલાઈ જશે. ફરીથી જ્યારે 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે તો કોઈ પણ જગ્યાએ આ બાબતની કોઈ પણ ચર્ચા નહીં હોય. કોઈ મુખવારી કે એ તો સાઈડમાં રાખી, પણ કે જ્યાં લોકોના મોત થયા છે, મોરબીની ઘટના હોય, એ વખતે પણ વિધાનસભાની ચૂંટણી હતી, એ પણ વખતે મોરબીની ઘટનાનો કોઈ ખાસ અસર ભાજપ ઉપર જોવા ન મળી હતી. આ વખતે જે આ ઘટના બની એ પણ 24 તો કદાચ કંઈ જ અસર નહીં પડે. પરંતુ કેમ નથી પડતી ને એ સવાલ છે. અને આ વાત કદાચ થોડાક બુઝુર્ગ જે લોકો છે એમને તો હવે છોડી દઈએ કે એમને કોઈ ખાસ કોઈ આપણે ન કહી શકીએ, પરંતુ આજના જે યુવાનો છે એમને કદાચ સમજવું પડશે કે આ બધી રાજનીતિ છે, રાજનીતિ કઈ રીતે થઈ રહી છે અને લોકો જ રાજનીતિના શિકાર પણ થઈ રહ્યા છે. અને એવા શિકાર થઈ રહ્યા છે કે ખુદ પોતે પ્રજાનો જે પાવર છે એ પ્રજા પોતાનો પાવર પણ ભૂલી ગઈ છે કે સરકાર સામે જ્યારે સવાલો કરવાના સમય આવે છે ત્યારે એ સવાલ પણ નથી. વડોદરામાં આ જ્યારે ઘટના બની ત્યારે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી આ બંને વ્યક્તિ ત્યાં જાય છે લોકોની મુલાકાત કરવા. પરંતુ એક વાત નોટિસ કરવા જેવી હતી કે કોઈ પણ જગ્યાએ કોઈ સીએમ કે કોઈનો વિરોધ નહોતો કરવામાં આવ્યો. એટલા બધા ત્યાં લોકો હતા અને વારંવાર આપણને ખબર છે કે ભાજપની બેદરકારી તો છે જ, છતાં પણ કોઈ જગ્યાએ સીએમ કે હર્ષ સંઘવીનો કોઈ પણ જગ્યાએ વિરોધ નહોતો કર્યો. આ વાતો આપણે અમુક બાબતો જે છે એ ચોક્કસપણે આપણે સમજવી પડશે. નાની નાની બાબતોમાં આપણે પોલિટિશિયનના ગુલામ થવા જઈ રહ્યા છીએ. થોડા દિવસો પહેલાં આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જ્યારે બસમાં મુસાફરી કરી તો કેટલા યુવાનોએ સ્ટેટસ મૂકી દીધું કે જુઓ આવો ગૃહમંત્રી કોઈને મળ્યો હશે, આવો ગૃહમંત્રી. અરે આપણા હર્ષ સંઘવી જે ગૃહમંત્રી છે એ કદાચ એક શોભાના ગાંઠિયા બરાબર એક કઠપુતલી કહી શકાય. કેમ કે એ જ્યારે એમના જોડે સત્તા છે છતાં પણ લઠ્ઠાકાંડ, ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર છે, કેટલો બધો ભ્રષ્ટાચાર, કેટલી બધી બેદરકારી છે, છતાં પણ કોઈ પણ જાતની એક્શન લેવા, કોઈ પણ કાર્યવાહી કરતા નથી. એટલે આ જે બધી બાબતો છે, જે રાજકીય પાછળનું જે રમત છે, જે રણનીતિ છે, એ આજના યુવાનોને સમજવી પડશે. કેમ કે આનો શિકાર આજે કોઈ બીજા થયા છે તો શું નક્કી કે કાલે આપણા થશે. અને હું જ્યારે પણ આવી વાત કરતો હોઉં છું તો ઘણા બધા લોકો મને કહે છે કે તમે ભાજપનો વિરોધ શું કામ કરો છો? પણ આ કોઈ ભાજપનો વિરોધ નથી. હાલ ભાજપની સરકાર છે એટલે ભાજપનો વિરોધ થઈ રહ્યો છે. કાલે કોંગ્રેસની હશે તો કોંગ્રેસનું થશે, અને પરમ દિવસે આમ આદમી પાર્ટીની હશે તો આમ આદમી પાર્ટીનો વિરોધ થશે. સરકાર જ્યાં નિષ્ફળ છે એ બાબતો ઉપર ચર્ચા થવી જોઈએ, ના કે કોઈ ધર્મ કે એવા બાબતો ઉપર ચર્ચા કરીને આપણે ખોટો આપણો ટાઈમ બગાડીએ. આવા મુદ્દા ઉપર જ્યારે ચર્ચા કરીશું ત્યારે લોકોને થોડીક સમજ થશે, અને જો બધી જ જગ્યાએ આવી સમજ ઊભી થશે તો આપણે એક સારી સરકાર બનાવી શકીશું.
27 વર્ષથી ભાજપની સરકાર છે અને એમાં ઘણા બધા એવા વિકાસના કામો થયા છે, એને આપણે નકારી નથી શકતા. પરંતુ એ કામો પાછળ કદાચ કેટલાય લોકોને બલિદાન પણ આપણે આપ્યું છે. વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે તો થોડીક સમજ લેવાની પણ જરૂર છે. ગુજરાતમાં પેપર લીક કેટલી વાર થયા છે, કેટલી વાર, પણ શું હજી સુધી એને આપણે રોકી શક્યા છીએ? અને આવું બધું થયા જ છે. આવું કેટલી બધી આવી ઘટનાઓ બની છે કે જે ન થવી જોઈએ, છતાં પણ એમના જોડે કોઈ આપણા સવાલ છે ખરા? કોઈ સવાલ કરવા તૈયાર છે ખરું? કોઈ જ નહીં. દરેક જગ્યાએ આવું જ છે. અને આ વાતાવરણને આપણે સમજવું પડશે, ખાસ કરીને યુવાનોને, કે આ પાછળની જે રણનીતિ છે એનો આપણે શિકાર ન બનીએ.